જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું શ્રીકી લાઈફ ચેનલમાં. આજે આપણે પાર્લેજી બિસ્કિટની કેક બનાવીએ. તો સૌપ્રથમ આપણે એક પેકેટ બિસ્કિટ લેશું પાર્લેજીનું. તેને આપણે મિક્સરના જારમાં કટકા કરી અને થોડું દૂધ એડ કરી અને તેને પીસી લેશું. એ પીસાઈ જાય એટલે આપણે જેમાં પણ કેક બનાવીએ તેમાં લઈ લેશું અને તેની અંદર આપણે થોડો ઈનો એડ કરવાનો છે, પણ એ પહેલાં આપણે એક વાસણને ગરમ કરવા રાખી દેશું. હવે આ ઈનો એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. અને ત્યાર પછી આપણે જે વાસણ ગરમ કરવા અગાઉથી રાખ્યું છે એની અંદર આપણે આ રાખી દેવાનું છે. આ બેટરની અંદર તમે ડ્રાય ફ્રૂટ કે તૂટી ફૂટી કે જે પણ તમને પસંદ હોય તે એડ કરી શકો છો. મેં અહીંયા થોડી તૂટી ફૂટી એડ કરી છે. હવે જે આ વાસણ આપણે ગરમ કરવા રાખ્યું છે તેની અંદર આપણે આ બેટર રાખી દઈશું અને તેને આપણે 30 થી 35 મિનિટ થવા દેશું. ત્યારબાદ જોશું તો આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે પલટાવી લેશું. તો ખૂબ જ ઝડપથી બની જાય અને બાળકોને પણ ખૂબ જ મજા આવી જાય તેવી કેક બનીને તૈયાર છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો.